આજે આપણે કૃષિ રસાયણો અને એની અસરોનો અભ્યાસ કરવાનો છે. કૃષિ રસાયણો કે એગ્રોકેમિકલ એટલે એવા રસાયણો કે જેનો ઉપયોગ છે એ ખેતીવાડીની અંદર થતો હોય. તો ખેતીવાડીમાં વપરાતા જે રસાયણો છે એને કૃષિ રસાયણ કે એગ્રોકેમિકલ તરીકે ઓળખવામાં આવે. અને એની નિવાસન તંત્ર ઉપર શું અસર થાય છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. એક સમય આપણા દેશનો એવો હતો કે આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં અન્નનું ઉત્પાદન છે એ થતું નહોતું. એટલે આખા દેશની વસ્તીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે એટલું અન્નનું ઉત્પાદન છે એ આપણા દેશમાં નહોતું થતું. અને પરિણામે આપણે વિદેશથી અનાજ છે એને આયાત કરવું પડતું હતું કે એને મંગાવવું પડતું હતું. આવી પરિસ્થિતિની અંદર એક કાર્યક્રમ આપવામાં આવ્યો જેને હરિત ક્રાંતિ તરીકે અથવા ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવી છે. હવે આ કાર્યક્રમ દરમિયાન ખેતીવાડીના પાકનું ઉત્પાદન વધારવા માટે થઈ અને જે કૃત્રિમ ખાતરો છે, ફર્ટિલાઇઝર્સ છે અને જંતુનાશકોનો ઉપયોગ છે એ અનેક ગણો વધી ગયો. વધારે પાક મેળવવા માટે, વધારે ઉત્પાદન મેળવવા માટે થઈ અને કૃત્રિમ ખાતર અને રસાયણોનો ઉપયોગ છે એ અનેક ગણો વધી ગયો. આજે આપણે જોઈએ છીએ કે ખેતીવાડીમાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે. નીંદણનાશક છે, તૃણનાશકોનો ઉપયોગ થાય છે. હવે દાતરડું લઈ અને નીંદણ છે એ કાઢવું નથી પડતું. તમને ખ્યાલ હશે કે કેટલીક દવાનો છંટકાવ કરી દેવામાં આવે તો આપોઆપ એ નીંદણ છે એ નીંદણનો નાશ થઈ જાય. તો એવા તૃણનાશકો નો ઉપયોગ થાય છે. અને ફૂગ સંબંધી કોઈ રોગ વનસ્પતિ ઉપર આવે તો ફૂગનાશકો છે એનો પણ ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. પણ આપણને એ ખ્યાલ નથી કે આપણે જે રસાયણો વાપરીએ છીએ એ ઝેરી રસાયણો છે. એટલે કે જે બિનજરૂરી ભાગનો એ નાશ કરે છે એની સાથે સાથે નિવસન તંત્રની અંદર રહેલા જે ઉપયોગી સજીવો છે એ ઉપયોગી સજીવોનો પણ એ નાશ કરી નાખે છે. આ જમીનમાં કેટલાક બેક્ટેરિયાઓ રહેલા હોય અને જમીનમાં રહેલા બેક્ટેરિયા એ વનસ્પતિ માટે મિત્ર હોય, એ ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય કે વનસ્પતિને મદદરૂપ થતા હોય, નુકસાન ન પહોંચાડતા હોય. તો એવા જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે એનો પણ નાશ થઈ જાય છે. અને નિવસન તંત્રમાં અમુક જરૂરી ઉપયોગી જે વનસ્પતિઓ છે એનો પણ સાથે સાથે નાશ થઈ જાય છે. એટલે ભૂમિના નિવસન તંત્રની અંદર રહેલા જે મહત્વના ઘટકો છે એ મહત્વના ઘટકો પણ કૃષિ રસાયણોને કારણે નાશ પામી છે. સ્થળજ નિવસન તંત્ર જે છે એ સ્થળજ નિવસન તંત્રમાં એનું જૈવિક વિવર્ધન થઈ શકે છે. આપણે જૈવિક વિવર્ધનની છેલ્લા પીરિયડમાં વાત કરેલી ડીડીટીના ઉદાહરણથી કે જેમ જેમ ઉપરના પોષક સ્તરની અંદર જવામાં આવે તેમ તેમ ઝેરી દ્રવ્યોનું પ્રમાણ છે એ વધતું જાય. તો આ કૃષિ રસાયણોનું પણ જૈવિક વિશાલન છે, બાયો મેગ્નિફિકેશન છે એ વધી શકીએ છીએ. તેમજ ખાતરોનો વધારે પડતો ઉપયોગ છે એ જલજ નિવસન તંત્ર અને સુપોષકતાકરણ છે એને સામે સામે લાવી દે છે. ખાતરોનો વધારે પ્રમાણમાં થતો ઉપયોગ જલજ નિવસન તંત્ર અને સુપોષકતાકરણ છે
એને સામે સામે લાવી દે છે અને એને પરિણામે આજે કૃષિની અંદર, ખેતીવાડીની અંદર અતિશય ગંભીર સમસ્યાઓ છે. એ અતિશય ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. આપણે કાર્બનિક ખેતીના એક કિસ્સાનું અધ્યયન કરીએ, અભ્યાસ કરીએ. તમે અત્યારે માર્કેટની અંદર એક શબ્દ સાંભળતા હશો કે ઓર્ગેનિક કેરી છે, ઓર્ગેનિક ઘઉં છે, ઓર્ગેનિક બાજરો છે, ઓર્ગેનિક ચોખા છે, ઓર્ગેનિક સફરજન, ઓર્ગેનિક દાડમ, ઓર્ગેનિક ચીકુ. તો આ શબ્દ છે એ અત્યારે સૌથી વધારે પ્રચલિત શબ્દો છે. તો એ ઓર્ગેનિક એટલે શું? જેને ઓર્ગેનિક ખેતી એટલે શું? જેના અહીંયા ગુજરાતીમાં કાર્બનિક ખેતી તરીકે, ઇંગ્લિશમાં એને ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય, અને ગુજરાતીમાં એને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે. પણ આપણે એને ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખીએ છીએ. તો ઓર્ગેનિક ખેતી એટલે એવી ખેતી કે જેની અંદર કોઈ ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ કરવામાં ન આવે, કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં ન આવે, કે કોઈ પણ જાતના જંતુનાશક રસાયણો છે તે જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરવામાં ન આવે. જ્યારે કુદરતી ખાતરનો ઉપયોગ થાય, છાણિયું ખાતર જેને આપણે કહીએ, એનો ઉપયોગ થાય, પણ કૃત્રિમ ખાતર છે એનો ઉપયોગ કરવામાં ન આવે, અને કોઈ પણ જાતના કૃષિ રસાયણ છે, એગ્રોકેમિકલ છે, એ એગ્રોકેમિકલનો ઉપયોગ કરવામાં ન આવે અને ઉત્પાદન લેવામાં આવે, તો એને ઓર્ગેનિક ખેતી તરીકે અથવા એ ઉત્પાદનને ઓર્ગેનિક ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે. કાર્બનિક ખેતી છે એ એક ચક્રીય પ્રક્રિયા છે. કાર્બનિક ખેતી છે એ એક ચક્રીય પ્રક્રિયા છે. એમાં ક્યારેય કચરો ઉત્પન્ન ન થાય એવી એ પ્રક્રિયા છે. એની અંદર ઝીરો વેસ્ટ આવે. વેસ્ટ કે નકામા પદાર્થો કે કચરો છે એ ક્યારેય ઉત્પન્ન ન થાય. એની અંદર એક પ્રક્રિયામાંથી જે કચરો ઉત્પન્ન થાય એ એના પછીની બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્ય તરીકે કામ કરે, કે ઝીરો વેસ્ટ ફાર્મિંગ છે. એક તો એ એક ચક્રીય પ્રક્રિયા છે. કાર્બનિક ખેતી એ એક ચક્રીય પ્રક્રિયા છે. એમાં ક્યારેય કચરો પેદા ન થાય એવી પ્રક્રિયા છે. માનો કે એક પ્રક્રિયાથી કચરો ઉત્પાદિત થયો, તો એ કચરો છે એ એના પછીની પ્રક્રિયા માટે પોષક દ્રવ્ય તરીકે એ કામ કરે છે. આ પ્રમાણે જે સંસાધનો છે, જે સાધનો છે, જે સ્ત્રોત છે, એનો મહત્તમ ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ. અને સાથે સાથે આપણી ઉત્પાદનની જે ક્ષમતા છે એ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થાય છે. હરિયાણાના સોનીપતની અંદર રહેલ રમેશચંદ્ર ડાગર નામના એક ખેડૂત છે, એ આ દિશામાં સંશોધનો અને કાર્ય છે એ કરે છે. એ મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહ, સેન્દ્રિય બનાવટ એટલે કે ખાતરોની બનાવટ અને કૃષિ વિષયક કાર્યનો સમાવેશ કરી અને એક શૃંખલામય પ્રક્રિયાની અંદર એ કામ કરી રહ્યા છે. આ બધા જ છે એ એકબીજા ઉપર આધારિત છે. આ બધા જ એટલે કે મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહ, સેન્દ્રિય બનાવટ અને કૃષિ વિષયક કાર્ય છે એ એકબીજા ઉપર આધારિત છે. અને આ પ્રકારે એ એકદમ આર્થિક રીતે આપણને પરવડે એવા અને લાંબો સમય ટકી શકે એવી પ્રવૃત્તિ છે, એવી પ્રવૃત્તિ આપણા માટેની છે. ઉપજ માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની કોઈ પણ જાતની જરૂરત રહેતી નથી. ઓર્ગેનિક ખેતીની અંદર રાસાયણિક ખાતરોના ઉપયોગની કોઈ પણ જાતની જરૂરત રહેતી નથી. કારણ કે ખેતીવાડીની અંદર જે પશુઓનો ઉપયોગ થાય
એ પશુઓનું જે છાણ છે એ છાણનો ખાતર તરીકે એ છાણનો ખાતર તરીકે એ છાણનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. અથવા છાણની સાથે ઉપજનો જે કચરો છે એને ભેગો કરી દેવામાં આવે, એને મિશ્ર કરી દેવામાં આવે અને એનો ખાતર બનાવવામાં ઉપયોગ થાય. અથવા એમાંથી એનો ગોબર ગેસ તરીકે પણ ઉપયોગ થઈ શકે. અને ખેતરની જે ઉર્જાની આવશ્યકતા છે એ ઉર્જાની આવશ્યકતાને પૂરી કરવા માટે થઈ અને કુદરતી ગેસ છે એ ઉત્પન્ન કરી શકાય છે. આ જે જાણકારી છે એને ફેલાવવા માટે અને ઉત્સાહ દાખવવા માટે તથા સંકલિત કાર્બનિક ખેતી છે એમાં કુશળતા આવી એના માટે થઈ અને ડાગરે એક હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ છે એ બનાવી છે. અને અત્યારે લગભગ એમાં 5,000 જેટલા ખેડૂતો છે એ એના સભ્ય થયેલા છે. આ ખેડૂતો એ ઓર્ગેનિક ખેતી કઈ રીતે થઈ શકે, કૃત્રિમ ખાતરના ઉપયોગ વિના અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ખેતી કઈ રીતે કરી શકાય અને વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતના મેળવી શકાય એની તાલીમ છે આ ક્લબની અંદર, હરિયાણા કિસાન કલ્યાણ ક્લબની અંદર લઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ રેડિયો એક્ટિવ વેસ્ટની, એટલે કે કિરણોત્સર્ગી કચરાની. આપણને ખ્યાલ છે કે વીજળીનું ઉત્પાદન છે એ આપણે પાણીની મદદથી કરી શકીએ. એટલે હાઇડ્રોથર્મલ પાવર સ્ટેશન છે એ આપણે ઊભા કરીએ. કોલસાની મદદથી અને લિગ્નાઇટની મદદથી પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. એ જ રીતના જે રેડિયો એક્ટિવ પદાર્થો છે એ રેડિયો એક્ટિવ પદાર્થોમાં વિઘટનની શૃંખલા ઊભી કરીને આપણે વીજળી છે એ વીજળીને ઉત્પન્ન કરી શકીએ છીએ. શરૂઆતના વર્ષોમાં એવું માનવામાં આવતું હતું કે ન્યુક્લિયર એનર્જી છે એ ઉત્પન્ન કરવો એ ઉત્પન્ન કરવી એ એક અપ્રદૂષિત રીત છે. શરૂઆતમાં આપણે એમ માનતા હતા કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે એનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરવાથી પ્રદૂષણ છે એ પ્રદૂષણ ફેલાતું નથી. પણ ન્યુક્લિયર પ્લાન્ટ્સ આપણે નાખી દીધા, વીજળીનું ઉત્પાદન પણ આપણે શરૂ કરી દીધું. પછી આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે આ જે ન્યુક્લિયર એનર્જી છે, રેડિયો એક્ટિવ એનર્જી છે, એના ઉપયોગની અંદર બે સૌથી ખતરનાક અને જન્મજાત સમસ્યાઓ છે એ રહેલી છે કે ક્યારેક રેડિયો એક્ટિવ થર્મલ પાવર પ્લાન્ટની અંદર લીકેજ થાય અને ત્યાંથી મોટા પ્રમાણમાં રેડિયો એક્ટિવિટી છે એ આજુબાજુના વિસ્તારની અંદર ફેલાઈ જાય. એટલે લીકેજની ઘટના છે એ લીકેજની ઘટના એ એનું નબળામાં નબળું પાસું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ થોડી ઘણી પણ જો ચૂક થાય તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર રહેલું જે રેડિયો એક્ટિવિટી છે એ આજુબાજુના હજારો કિલોમીટરના વિસ્તારની અંદર એ ફેલાઈ જાય. આવી ઘટનાઓ બનેલી છે કે 3 માઇલ આઇલેન્ડ ઉપર, 3 માઇલ આઇસલેન્ડ ઉપર આ ઘટનાઓ બનેલી છે. રશિયાની અંદર ચેર્નોબિલ છે એ ચેર્નોબિલના પાવર પ્લાન્ટની અંદર પણ આ ઘટનાઓ બનેલી છે. તો લીકેજની એક એમાં મોટી સમસ્યા છે. અને બીજી જે સમસ્યા છે એ રેડિયો એક્ટિવ કચરાના નિકાલની છે કે છેલ્લે જે કચરો નીકળે એ કચરામાંથી પણ રેડિયો એક્ટિવિટી છે નીકળતી હોય અને આ રેડિયો એક્ટિવિટી છે એ સજીવ સૃષ્ટિને મોટા પ્રમાણની અંદર નુકસાન કરે છે. કેમ કે સજીવોના શરીરમાંથી જ્યારે રેડિયો એક્ટિવિટી પસાર થાય ત્યારે સજીવોના શરીરની અંદર રહેલ જે ડીએનએ છે, જે લક્ષણો માટે જવાબદાર છે,
જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, એ જનીનની અંદર એ વિકૃતિ પ્રેરે, ડીએનએ ની અંદર એ વિકૃતિ પ્રેરે, કે જનીનની અંદર એ વિકૃતિ છે, એ વિકૃતિ પ્રેરે છે, અને એને પરિણામે એના પછીની પેઢીની અંદર એને પરિણામે એના પછીની પેઢીની અંદર ખોડ ખાપણવાળી સંતતિ છે એનો જન્મ થાય છે. તો જો એની માત્રા ખૂબ જ વધારે હોય, કિરણોત્સર્ગની માત્રા, રેડિયો માત્રા છે એ વધારે હોય, તો એ ઘાતક નીવડે છે, એટલે કે એનાથી વ્યક્તિ છે એ વ્યક્તિનું તરત જ મૃત્યુ થાય છે. પણ એની માત્રા ઓછી હોય તો પણ જુદા જુદા પ્રકારના રોગ છે, એ જુદા જુદા પ્રકારના રોગ થતા આપણને જોવા મળે છે. એટલે જે કેન્સર થાય છે, એ કેન્સર માટેનું એક જવાબદાર કારણ એ આ રેડિયો એક્ટિવિટી પણ છે. જે લોકો રેડિયો એક્ટિવિટીના એક્સપોઝરમાં આવે, એના સંપર્કની અંદર આવે, એની અંદર કેન્સર થવાની શક્યતા છે એ ખૂબ જ વધી જાય છે. કે આજે એવી ભલામણ કરવામાં આવી કે જે ન્યુક્લિયર કચરો છે એને પહેલા સારવાર આપવામાં આવે, એની ટ્રીટમેન્ટ આપવામાં આવે, અને એની અંદર રહેલી જે રેડિયો એક્ટિવિટી છે એ રેડિયો એક્ટિવિટીને ઓછામાં ઓછી ન્યૂનતમ કરી દેવામાં આવે, એને પ્રી ટ્રીટમેન્ટ આપીને પૂર્વ ઉપચાર કે પૂર્વ સારવાર આપવામાં આવે, અને લગભગ ઝીરો રેડિયો એક્ટિવિટી કરી દેવામાં આવે, અને પછી એને શીશાના કવચની અંદર ભરી અને જમીનમાં લગભગ 501 મીટર જેટલો ખાડો કરી અને એને દાટી દેવામાં આવે. પણ છતાં પણ એમાંથી રેડિયો એક્ટિવિટી છે એ ઓછી માત્રામાં પણ બહાર છે એ આવતી હોય છે. એટલે જે જગ્યાએ આ કચરાનો નિકાલ કરવામાં આવે ત્યાં લોકો છે એનો હંમેશા વિરોધ છે એ એનો વિરોધ કરતા જોવા મળે છે. તો આજે આપણે એગ્રોકેમિકલ્સ અને એની અસરની અને એના કેસ સ્ટડીની વાત કરી, એનો અભ્યાસ કર્યો, અને જે રેડિયો એક્ટિવ વેસ્ટ છે એ રેડિયો એક્ટિવ વેસ્ટની આપણે વાત કરી. હવે પછીના પીરિયડની અંદર જે જાણીતો શબ્દ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, એ ગ્રીન હાઉસ ઇફેક્ટની આપણે વિસ્તૃત રીતે ચર્ચા એ કરીશું.